ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન આપણને આ શબ્દ એ જાણીતો લાગ્યો હતો, કારણ કે છઠ્ઠા ધોરણની અંદર પણ આપણે માહિતીનું નિયમન ચેપ્ટર ભણી ગયેલા છે. એ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધી માહિતીઓ, બરોબર, આ માહિતીઓ એને જાણવાનો પ્રયત્ન કર્યો હતો. પછી આ જ માહિતીઓ ઉપરથી, બરોબર, આપણે ઓલા આવૃત્તિ ચિહ્નો દોરવાનો પ્રયત્ન કર્યો હતો. એ માહિતી ઉપરથી આપણે લંબાલેખ એટલે કે સ્તંભાલેખ દોરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે આવી બધી જે માહિતી રહી, આ બધી માહિતી આપણને ઘણી વખત અમુક જગ્યાએથી આપણને મળી રહેતી હોય. દાખલા તરીકે આપણે સમાચાર પત્ર લઈ, બરોબર, છાપવું, આપણે દેશી ભાષામાં જેને છાપવું કહેવાય. આ સમાચાર પત્રમાંથી આપણને ઘણી બધી માહિતી મળી રહેતી હોય. ક્યારે આજે અલગ અલગ જિલ્લાઓના તાપમાન છે, તાપમાન ડિગ્રી સેલ્સિયસ ની અંદર હોય, તાપમાન હોય. પછી ઘણી વખત આપણે શું કે અનાજ અને કઠોળના ભાવ, અનાજ અને કઠોળના ભાવ છે. આવી ઘણી બધી માહિતી રહી સમાચાર પત્ર, બરોબર. પછી ટીવી ની અંદર, પછી અમુક વખત સામાયિકમાં, ક્યારેક પછી મોબાઈલ ની અંદર. આવી બધી જગ્યાએ આપણને અમુક પ્રકારની માહિતી આવે કે આ નહીં, આ તો ખરી જ, પણ આના સિવાયની પણ ઘણી બધી માહિતીઓ આપણને અલગ અલગ જગ્યાએથી મળતી રહેશે. હવે આ બધી જે માહિતીઓ રહી, દાખલા તરીકે દર્શન સ્કૂલના ધોરણ 7 ના વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર, દર્શન સ્કૂલના ધોરણ 7 ના વિદ્યાર્થીઓની સંખ્યા. તો એ આપણને સ્કૂલનું જે રજિસ્ટર હોય, બરાબર, એ રજિસ્ટરમાંથી મળી રહેતી હોય, બરાબર. પછી વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ, તો એ રિઝલ્ટમાંથી આપણને એની માહિતી મળી રહેતી હોય. તો આવી બધી જે માહિતી રહી, આ માહિતી આપણને અલગ અલગ જગ્યાએથી મળી રહે. હવે આ જ માહિતી ઉપરથી, બરાબર, દાખલા તરીકે હું એમ કહું કે વિદ્યાર્થીનું નામ છે અને ગુણ છે, ગણિત વિષયમાં મેળવેલું ગુણ છે, બરાબર. દાખલા તરીકે વિદ્યાર્થીનું નામ છે નિખિલ, વિદ્યાર્થીનું નામ છે નિખિલ, તો એ ગણિત વિષયમાં મેળવેલું ગુણ છે 75. બીજું નામ છે દીર્ઘ, બરાબર, તો એ ગણિત વિષયમાં મેળવેલું માર્ક છે 73. ત્રીજું એક નામ છે શ્યામ, તો એ ગણિત વિષયમાં મેળવેલું માર્ક છે 74. આ મેળવા નથી, ખાલી કહું, બરોબર. આવ્યો હોય નો આવ્યો હોય ભગવાન જાણે, બરોબર, એને ખબર હશે કદાચ મારા એટલા આવ્યા છે કે નથી આવ્યા. બીજું એક નામ છે ભૂમિકા, બરોબર. આ કોઈ પર્સનલી એવા કોઈ નામ નથી એમ કે ભાઈ આ નામ અમારી સ્કૂલમાં છે જ તે, આ તો હોય છે કે, તો એ મેળવેલું માર્ક છે 73, બરોબર. મિત્તલ, તો એ મેળવેલું માર્ક છે 74.
હવે આ જ માહિતી જે રહી, આ જે માહિતી રહી એ માહિતીની ગોઠવણ રહી, બરાબર. એ સ્કૂલની અંદર રજિસ્ટર જે રહ્યું, રજિસ્ટર હોય, બરાબર, કે પછી ગુણપત્રક હોય, એ ગુણપત્રકની અંદર એ વિદ્યાર્થીઓની માહિતી રહી એન્ટર થતી હોય, એ માહિતીની ગોઠવણ થતી હોય. તો આ જે માહિતી રહી એની અંદર જે આંકડા જે રહ્યા, આંકડા, આ આંકડાઓ જે છે એના પ્રાથમિક કહેવાય. સો પ્રાથમિક અથવા તો અવલોકન પણ કહેવાય. આંકડાઓ જે રહ્યા એના પ્રાપ્તાંકો અથવા તો અવલોકન પણ કહેવાય, બરાબર. હવે આપણે આ ચેપ્ટરની અંદર આ બધી જે માહિતીઓ રહી એ માહિતીનો વિસ્તાર, પછી મધ્યમ, જેને આપણે સરાસરી કહીએ, સરાસરી અથવા સરેરાશ, વિસ્તાર છે, મધ્યમ એટલે કે સરાસરી કે સરેરાશ, પછી મધ્યસ્થ અને બહુલ. આ બધી બાબતો માહિતી ઉપરથી આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. તો વિસ્તાર, મધ્યમ અને મધ્યસ્થ અને બહુલ. હવે વિસ્તાર એટલે શું? વિસ્તાર એટલે શું? તેનો પહેલો શબ્દ છે વિસ્તાર. આ સરાસરી કે સરેરાશ એ તો આપણે જાણીએ જ છીએ, બરાબર. સરાસરી કે સરેરાશ આપણે જાણીએ છીએ. પાંચમા ધોરણની અંદર જૂના કોર્સની અંદર આ બાબત આવતી, છઠ્ઠા ધોરણની અંદર પણ આપણે એ બાબત પડેલો છે, બરાબર. અને નહીં શીખવાડેલો, ફરી વાર શીખવાડો છું. હવે પહેલો શબ્દ છે વિસ્તાર. મહત્તમ, મહત્તમ એટલે મોટા મોટું, મહત્તમ અને લઘુત્તમ. મહત્તમ અને લઘુત્તમ અવલોકનના તફાવતને, તફાવત એટલે બાદબાકી, તફાવતને વિસ્તાર કહે છે. સો વિસ્તાર કહે છે. બરાબર. તો મહત્તમ એટલે કે મોટા મોટું અને લઘુત્તમ નાના નાનું અવલોકન છે રહ્યું, બરાબર, એના તફાવતને વિસ્તાર કહે છે. તેથી વિસ્તાર બરાબર શું? તો કે મોટામાં મોટું જે અવલોકન રહ્યું, અવલોકન સોઈ ગયું છે તફાવત, મતલબ કે બાદબાકી. મોટામાં મોટું અવલોકન એમાંથી નાનામાં નાનું અવલોકન બાદ કરવાનું.
કરવાનો બરોબર આ એટલે કે વિસ્તાર આ એટલે શું કહેવાય અને વિસ્તાર કહેવાય બરોબર દાખલા તરીકે एक उदाहरण आपको एक शाळाना 10 શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે મુજબ છે બરાબર ઉંમર એ વર્ષમાં જોઈએ એ કિલોગ્રામમાં ન 32 41 28 54 35 26 23 33 35 બરોબર હવે અહીંયા કરવાનું શું પહેલા વિસ્તાર શોધવા માટે પહેલા કરવાનું શું તો કે જે આપેલી ઉંમર રહી ઉંમર એને ચડતા ક્રમમાં ગોઠવવાનું ઉંમરને ચડતા ક્રમમાં ગોઠવો સૌથી નાની ઉંમર કઈ છે 23 થી ચાલુ થાય તો 23 પછી કઈ આવશે 26 28 23 26 28 પછી 32 33 35 38 45 41 40 41 અને 54 થઈ ગયા 1 2 3 4 5 6 7 8 9 10 આ ચડતા ક્રમમાં ગોઠવું આપણે બરોબર હવે આના ઉપરથી વિસ્તાર આપણને મળે તો સૌપ્રથમ જો તમે ધ્યાન રાખજો સૌથી નાનું અવલોકન કયું છે 23 અને સૌથી મોટું અવલોકન કયું છે 14 તો સૌથી જે નાનામાં નાના શિક્ષક છે એની ઉંમર કેટલી છે નાનામાં નાના શિક્ષક એની ઉંમર 23 વર્ષ હશે અને મોટા 54 વર્ષ એ દોસાબા બરોબર એની ઉંમર કેટલી છે 54 વર્ષ સૌથી નાની ઉંમરના શિક્ષક 23 વર્ષના અને સૌથી મોટી ઉંમરના 54 વર્ષના બરોબર હવે આની ઉપરથી આપણે વિસ્તાર શોધવાનો વિસ્તાર એટલે શું મોટો પ્રાપ્તાંક એટલે કે મોટો અવલોકન અને નાનામાં નાનું અવલોકન જે રહ્યું એનો તફાવત મોટામાં મોટું અવલોકન અને નાનામાં નાનું જે અવલોકન રહ્યું એનો તફાવત હવે અહીંયા આપણે રકમ તો તમારા ધ્યાનમાં આવી ગઈ એટલે રકમ લખવાનું કે ધ્યાન નથી બરાબર તો મોટો અવલોકન કયો છે 54 એમાંથી નાનું અવલોકન એટલે કે નાનામાં નાના શિક્ષકની ઉંમર બાદ કરો 54 માં 23 છે 4 માં 5 છે 5 માં 2 છે ખ્યાલ આવી ગયો મોટામાં મોટું અવલોકન જે રહ્યું એમાંથી નાનું અવલોકન બાદ કરી દેવાનું એ એટલે કે
જાઓ. બરાબર, આપણે વિસ્તાર વિશે શીખીએ છીએ. એક ઉદાહરણ આપો તો એક વર્ગના વિદ્યાર્થીઓએ એક વર્ગના 5 વિદ્યાર્થીઓ, બરાબર, 5 વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં મેળવેલ ગુણ બરાબર. આ પરીક્ષા 30 માર્કની છે. 21 24 20 18 અને 27 છે. તો તેનો વિસ્તાર શોધો. વિસ્તાર શોધો. હવે સૌપ્રથમ શું કરવાનું છે? જે તમને માહિતી આપી છે એ માહિતીને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની. માહિતી જે આપેલી હોય એને પહેલા તમારે ચડતા ક્રમમાં ગોઠવી દેવાની. શું કરવાનું? ચડતા ક્રમમાં, બધી જગ્યાએ ચડતા ક્રમમાં ગોઠવી દેવાય. તમને મધ્યસ્થ શોધવામાં કામ આવશે, બહુલક શોધવામાં કામ આવશે અને વિસ્તાર શોધવામાં કામ આવશે. અહીંયા ચડતા ક્રમમાં ગોઠવવાનું કામ પહેલા કરવાનું. તો અહીંયા માહિતી ચડતા ક્રમમાં ગોઠવતા 100 से પેલા 18 પછી 20 પછી 21 24 18 20 21 24 અને 27. હવે ઓછામાં ઓછા ગુણ કેવા પડ્યા છે? 18. અને 5 વિદ્યાર્થીઓમાંથી સૌથી વધારે ગુણ કેવા પડ્યા છે? 27. યાદ રાખજો બરોબર. એટલે મોટા મોટો અવલોકન કયો થયો? 27. અને નાનામાં નાનો અવલોકન 18. 18 થયું ને? તો મોટા મોટો અવલોકન 27 અને નાના નાનો અવલોકન 18. તો મોટા મોટો અવલોકન 27 માંથી વિસ્તાર એનો સૂત્ર શું છે? બરાબર, માહિતીનો મહત્તમ એટલે કે મોટા મોટો અવલોકન અને લઘુત્તમ એટલે કે નાનામાં નાનો અવલોકન ની એના તફાવતને વિસ્તાર કહેવાય. તફાવત મતલબ બાદબાકી એટલે કે મોટા મોટો અવલોકન ની એના નાના નાનો અવલોકન બાદ કરો. 27 માંથી 18 બાદ કરો. બરાબર, 9 કમ્પ્લીટ. બરાબર, બાબત યાદ આવી જવી જોઈએ. હવે આ વાત છે વિસ્તારની. અહીંયા ઉદાહરણ આપો છો. ઘરની અંદર
વ્યક્તિઓની આવક બરાબર આ આવક રહી એ માસિક આવક છે એટલે કે માસિક પગાર 10,000 9,000 4,000 9,000 4,000 13,000 3,4 અને 2,000 છે તો તેનો વિસ્તાર સો હવે શું કરવાનું સૌપ્રથમ માહિતી જે રહે એને ચડતા ક્રમમાં ગોઠવવાનું ચડતા ક્રમમાં ગોઠવવાનું માહિતી જે રહે એને પહેલા ચડતા ક્રમમાં ગોઠવી દો પહેલા આવશે 2,000 બીજો આવે 4,000 ત્રીજો આવે 9,000 ચોથો આવે 10,000 પાંચમો આવે 13,000 હવે મોટામાં મોટો અવલોકન કયું બનશે 13,000 અને નાનામાં નાનો અવલોકન એટલે કે પાંચ વ્યક્તિઓમાંથી સૌથી ઓછામાં ઓછો પગાર કયો હોય છે 2,000 અને વધારેમાં વધારે પગાર કયો હોય છે તો કે 13,000 એટલે નાનામાં નાનું અવલોકન જે રહ્યું એ કયો બને છે તો કે 2,000 અને મોટા મોટું અવલોકન કયું બને છે તો કે 13,000 બરોબર તો વિસ્તાર કોને કહેવાય મોટામાં મોટું અવલોકન લ્યો એમાંથી નાનામાં નાનું અવલોકન બાદ કરી દેવાનું એટલે કે મોટા મોટા અવલોકન અને નાનામાં નાના અવલોકનનો તફાવત વિસ્તાર કહેવાય તો 13,000 બાદ કરી દેવાનું 11,000 આ એનો વિસ્તાર કમ્પ્લીટ એટલે વિસ્તારવાળી બાબત રહી હવે આપણા મગજને ભૂલાઈ ગયું હવે આ બાબત થઈ વિસ્તાર હજી તમને નાના ઉદાહરણ આપણે સમજવા માટે આપી દઈએ બરોબર કે દર્શન સ્કૂલમાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીઓની જુદા જુદા 5 વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા 1,500 1,700 1900 1,400 અને 21 છે તો તેનો વિસ્તાર શોધો વિસ્તાર એટલે કયા એરિયામાં છે એ નથી શોધવાનું આપણે એ તો બધાને ખબર જ છે સહજનત્મકમાં વિધાત્મકમાં બરોબર કે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીની બાજુમાં એવું નહીં પરંતુ વિસ્તાર એટલે મોટામાં મોટું અવલોકન અને નાનામાં નાનું અવલોકન જે રહ્યું એનો તફાવત શોધવાનો એને વિસ્તાર કહેવાય. હવે સૌપ્રથમ શું કરવાનું
માહિતી જે રહી એને ચડતા ક્રમમાં ગોઠવવી. તો ચડતા ક્રમમાં ગોઠવી એટલે પહેલા આવશે 1400, પછી 1500, 1700, પછી 1900 અને 2100. કમ્પ્લીટ. હવે નાનામાં નાનું અવલોકન કયું છે? 1400. અને મોટા મોટું અવલોકન અહીંયા ભૂલ ન પડે 2100. તો મોટા મોટું અવલોકન અને નાનામાં નાનું અવલોકન છે જે તફાવત એટલે કે બાદબાકી એ એટલે વિસ્તાર. બરોબર? તો વિસ્તાર શોધી લઈએ. વિસ્તાર બરાબર મોટા મોટું અવલોકન એમાંથી નાના અવલોકન બાદ કરવું. મોટા મોટો અવલોકન છે 2100, એમાંથી નાના અવલોકન બાદ કરો 1400. તો 2100 માં 1400 બાદ કરો એટલે 700. કમ્પ્લીટ. એટલે આ બાબત રહી આપણને યાદ રહી જવી જોઈએ. શું કરવાનું હોય વિસ્તારની અંદર? ખાસ મોટામાં મોટું અવલોકન દયું એમાંથી નાના અવલોકન બાદ કર્યું. બાદબાકી તો આવડે, બરોબર? બાદબાકી જો ના આવડે ત્રીજા તો ચોથા ધોરણમાં પછી શીખી લેવાય, બરોબર? એટલે આ બાબત રહી ખાસ આપણે એ રીતે ધ્યાન રાખવું. હવે જો વિદ્યાર્થી મિત્રો લેસનની અંદર 1 થી 30 સુધીના ઘડિયા. પછી બીજો પ્રશ્ન છે સળંગ 6 વર્ષોમાં એક શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા 1555, 1670, 1750, 2013, 2540 અને 2820 હતી. તો આ માહિતીનો વિસ્તાર શોધો. બીજું છે 10 છોકરાઓની ઊંચાઈ શ્રેણીમાં દર્શાવેલી છે જેનો વિસ્તાર શોધો. આ ઊંચાઈ આપેલી છે 135, 148, 122, 144, 172, 160, 180, 110, 175 અને 152. બરોબર? આની અંદર શું કરવાનું હોય છે? તો પહેલા આપણે ચડતા ક્રમમાં ગોઠવી દેવાની છે. બરોબર? પછી વિસ્તારનું સૂત્ર લખી. વિસ્તારનું સૂત્ર શું છે? તો કે મોટા મોટું અવલોકન દીધું એમાંથી નાનામાં નાનું અવલોકન બાદ. એટલે કે મોટા મોટું અવલોકન માઈનસ તો નાનામાં નાનું અવલોકન ચડતા ક્રમમાં ગોઠવી દેવાની જે તરત જવાબ આવી જાય. બરોબર? એટલે આ બાબત રહી લેસનની અંદર એક એટલું લખીને આવવાનું છે.